નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। મિત્રો, આજના સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ચૂંટણીમાં કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે। ચૂંટણી પંચે જાહેર કર્યો રિપોર્ટ, જાણી લો। ત્યારબાદ પરસોત્તમ રૂપાલાને લઈ મોટા સમાચાર। ત્યારબાદ અગત્યના સમાચાર, મહિલાઓ માટે ખુશખબર, આવ્યા પૈસા વ્યાજ અને ગેસ કનેક્શનમાં કેવાયસી કરાવો, નહીતર સબસિડી બંધ થશે। ત્યારબાદ અગત્યના સમાચાર, ભારતે આપી ડુંગળીની નિકાસની મંજૂરી। ત્યારબાદ અગત્યના સમાચાર, આજથી અનેક જગ્યાએ વરસાદ માવઠું, દેશમાં લગભગ તમામ વિસ્તારોમાં વરસાદ થશે। ત્યારબાદ અગત્યના સમાચાર, કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં વધુ એક મોટું વચનનો વાયદો આપ્યો છે। ત્યારબાદ અગત્યના સમાચાર, ઘઉંમાં ખેડૂતો થયા માલામાલ, જાણી લો નવા ભાવ। તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક, ખેડૂતો થયા ખુશખુશાલ। તો મિત્રો, આ તમામ લોક ઉપયોગી અને ખેડૂતલક્ષી સમાચાર જણાવું તે પહેલા આપણે જણાવી દઉં કે વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે તમામ સમાચાર કામના અને ઉપયોગી છે। અને જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી અમારી ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, આ તમામ સમાચારો વિસ્તારમાં જોઈ લઈએ। સૌથી તાજા સમાચાર આવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાને લઈ। સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ક્ષત્રિય સમાજના વિરોધમાં વંટોળ વચ્ચે રાજકોટના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા 16 તારીખે ફોર્મ ભરવા માટે જશે। ફોર્મ ભરતા પહેલા જ બહુમાળી ચોકમાં જંગી જાહેર સભાને સંબોધશે। ત્યારબાદ પક્ષના નાના કાર્યકરથી માંડી કેટલાક દિગ્ગજ નેતાઓ તેમની સાથે ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। લાખો સમર્થકોની હાજરીમાં તેઓ કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવા જશે। ત્યારબાદ અગત્યના સમાચાર, ભર ઉનાળે આજથી અનેક રાજ્યોમાં વરસાદ। હિમાલયન રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત રાજ્યોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી સિસ્ટમ એક્ટિવ થતાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે। આજથી દેશના અનેક રાજ્યોમાં માવઠાનો વરસાદ શરૂ થશે અને આગામી તારીખ 14 સુધીમાં દેશમાં લગભગ તમામ વિસ્તારોમાં આવરી લેશે। ગુજરાતમાં તારીખ 11 થી 13 દરમિયાન માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ જણાવ્યું છે કે અરુણાચલ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં આજથી વરસાદ શરૂ થઈ ગયો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ બંગાળ, સિક્કિમ, હિમાચલ રિજિયન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તમિલનાડુ, કર્ણાટક અને અંદમાનમાં પણ વરસાદ શરૂ થયો છે। આ તમામ રાજ્યોમાં આગામી તારીખ 14 સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન ખાતામાં જણાવ્યા અનુસાર તારીખ 14 સુધીમાં વરસાદના આ રાઉન્ડને ગુજરાતમાં તારીખ 11 થી માવઠાની શક્યતા છે। તારીખ 11ના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ થશે। બીજા દિવસે એટલે કે તારીખ 12ના રોજ ઉત્તર ગુજરાતના આ તમામ જિલ્લાઓ ઉપરાંત સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી જિલ્લામાં માવઠાની શક્યતા છે। તારીખ 13ના છેલ્લા દિવસે સૌરાષ્ટ્રના માવઠાની એન્ટ્રી થશે અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં માવઠું થવાની શક્યતા દર્શાવવામાં આવી છે। ગરમ હવા અને ભેજવાળા વાતાવરણને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી લોકોને બેચેની અને અકળામણ થવાની શક્યતા પણ હવામાન વિભાગે જણાવી છે। ત્યારબાદના સમાચાર, મિત્રો, મોદી સરકારની મોટી ભેટ, મહિલાઓને માટે ખુશખબર। મોદી સરકારે વર્ષ 2023ના બજેટમાં મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ નામની એક સ્કીમ શરૂ કરી હતી, જેમાં તે પોતાની જમા કરાવેલી રકમનું રોકાણ કરવા પર બમ્પર રિટર્ન મળે છે। નોંધનીય છે કે આ સ્કીમ મેચ્યોરિટી પીરિયડ 2 વર્ષનો છે અને તેમાં જમા રકમ પર 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ હેઠળ કોઈ પણ ઉંમરની મહિલા ખાતું ખોલાવી શકે છે। આ સ્કીમ માટે સરકારે કોઈ ઉંમર મર્યાદા નક્કી કરી નથી। નોંધનીય છે કે સગીર બાળકી પણ આ સ્કીમ હેઠળ પોતાની માતા પિતાની દેખરેખ હેઠળ ખાતું ખોલાવી શકે છે। જ્યારે યુવતી 18 વર્ષની થશે તો એકાઉન્ટ તેના નામે ટ્રાન્સફર થઈ જશે। વધુ માહિતી માટે તમે ગવર્મેન્ટની વેબસાઇટ ઉપર જાણી શકો છો અને ખાતું ખોલાવી શકો છો। ત્યારબાદના સમાચાર, ગેસ કનેક્શનમાં કેવાયસી નહીતર સબસિડી બંધ થશે। જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો આ સમાચાર તમારા માટે છે। જો તમને પણ ગેસ પર સબસિડી મળે છે અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં પણ મળતી રહે તો તમારે જલ્દી કેવાયસી કરાવવું પડશે। તે માટે તમારે ગેસ એજન્સીએ જવું પડશે। ત્યાં આધાર કાર્ડ અને બાયોમેટ્રિક મશીનમાં કેવાયસી કરવામાં આવશે। તમને જણાવી દઉં કે પ્રથમ તબક્કામાં ઉજ્જવલા યોજનાના ગ્રાહકોને કેવાયસી પૂરી થઈ ચૂકી છે।
હવે સામાન્ય ગ્રાહકોની ઈ કેવાયસી કરવામાં આવી રહી છે. ઈ કેવાયસી ન કરાવવા સ્થિતિમાં સબસિડી ખતમ કરી વધારાનું કનેક્શન બ્લોક કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે. તો એલપીજી ગેસ કનેક્શનમાં ઈ કેવાયસી કરવા માટે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડ, ગેસ કનેક્શન નંબર, આધારથી રજિસ્ટર મોબાઈલ નંબર. જો તમારી પાસે એલપીજી કનેક્શન છે તો તમારે ઓફલાઈન ઈ કેવાયસી માટે તમારા નજીકના સેન્ટરે સવારે 11 થી 5 કલાક વચ્ચે જઈને અપડેટ કરાવી શકો છો. સૌપ્રથમ પહેલાં તમારે સંબંધિત એજન્સી જરૂરી દસ્તાવેજો સાથે લઈ જવાનું રહેશે. હવે તમારે ત્યાં પર ગેસ એજન્સી સંચાલકો પર સંપર્ક કરવાનો રહેશે. હવે ગેસ એજન્સી સંચાલક દ્વારા તમારી આંખો અથવા તો અંગૂઠાનું સ્કેન કરવામાં આવશે. વેરિફિકેશન કર્યા બાદ ગેસ એજન્સી સંચાલક દ્વારા તમારી કેવાયસી કરી દેવામાં આવશે. આ રીતે તમે ઓફલાઈન માધ્યમથી એલપીજી ગેસની કેવાયસી કરાવી શકો છો. હવે ઓનલાઈન જોઈએ કે કઈ રીતે કરાવશો. સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ ખોલો. હોમ પેજ પર ચેક ઇફ યુ નીડ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરો. હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. આ પેજ ઉપર ક્લિક કરી ડાઉનલોડ કેવાયસી ફોર્મ ઓપ્શન ઉપર ક્લિક કરો. હવે તમારી સામે કેવાયસીનું ફોર્મ આવી જશે. આ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લો. હવે ફોર્મમાં માંગવામાં આવેલી તમામ જાણકારી ભરો. હવે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરો. હવે ઈ કેવાયસી ફોર્મ સંબંધિત ગેસ એજન્સી જમા કરાવી દો. આ રીતે તમે ઓનલાઈન પણ ઈ કેવાયસી કરાવી શકો છો. ત્યારબાદના સમાચાર. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચણાની રેકોર્ડ બ્રેક આવક. સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર 1 ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સિઝન પ્રમાણે વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે ગઈકાલે માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક કરતાં ચણાના રેકોર્ડ બ્રેક આવક થવા પામી હતી. માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાની 70 થી 75 હજાર કટ્ટાની ચણાની આવક જોવા મળી હતી. આજરોજ ચણાની હરાજીમાં 20 કિલોના ભાવ ₹1000 થી ₹1156 સુધી બોલાયા હતા. તેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ ઘઉંની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ સિઝનમાં ટ્રેક્ટરો ભરાવો થતો હોય છે. ત્યારે ઘઉંની સિઝન છેલ્લા કેટલાય દિવસથી શરૂ થઈ છે. ત્યારથી જ ઘઉંની આવક પણ વધી ગઈ છે. માર્કેટિંગ યાર્ડ આગળ બંને બાજુ ઘઉં ભરેલ ટ્રેક્ટર લાઈનો લાગી છે. 15 થી 17 હજાર બોરીની ઘઉંની આવક પણ થઈ રહી છે. ભાવની વાત કરીએ તો 480 થી લઈને ₹700 સુધી પ્રતિ મણના ભાવ મળી રહ્યા છે તેવું માર્કેટિંગ યાર્ડના સત્તાધીશે જણાવ્યું છે. ત્યારબાદ અગત્યના સમાચાર. ભારતે આપી ડુંગળીની નિકાસની મંજૂરી. ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળી નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત એટલે કે UAE 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે. જ્યારે હાલમાં જ રિઝર્વ બેંક આશંકા વ્યક્ત કરી છે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે. તેથી ભારતમાં તમામ વસ્તુના ભાવ વધી રહ્યા છે. ત્યારબાદ અગત્યના સમાચાર. મતદાનના દિવસે રજાની જાહેરાત. મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. લોકસભા અને 5 વિધાનસભા પેટા ચૂંટણી લઈ રજા જાહેર કરાઈ છે. આગામી 7 મે 2024ના રોજ રજા જાહેર કરવામાં આવી છે. વધુ મતદાન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદ અગત્યના સમાચાર કે ચૂંટણીમાં કેટલો ખર્ચ થાય છે તેના વિશે વિસ્તારમાં માહિતી જોશું. આ વર્ષે 81 કરોડ લોકોને 5 કિલો રાશન મફતમાં આપવા પર લગભગ ₹2,36,000 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. એટલે કે 3 મહિનામાં સરેરાશ ખર્ચ અંદાજે ₹59,000 કરોડ રૂપિયા છે. લગભગ એટલી જ રકમ 2019ની લોકસભા ચૂંટણીમાં ખર્ચ કરવામાં આવી હતી. ચૂંટણી પંચના ડેટા અનુસાર 2014ની ચૂંટણી માટે સરકારનો ખર્ચ લગભગ 3870 કરોડ રૂપિયા હતો. જોકે સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝ અહેવાલ અનુસાર 2014માં પક્ષો અને ઉમેદવારો દ્વારા ખર્ચ કરવામાં આવેલ નાણાં સહિત કુલ ખર્ચ લગભગ 30,000 કરોડ રૂપિયા હતું. 2019ની લોકસભા ચૂંટણીનો ખર્ચ બમણો થઈને 60,000 કરોડ રૂપિયા થઈ ચૂક્યો હતો. આમાં ચૂંટણી પંચનો ખર્ચ માંડ 15% થયો હતો. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે મહત્તમ ખર્ચ મર્યાદા ₹95 લાખ છે, પરંતુ પક્ષો માટે આવી કોઈ મર્યાદા નથી. આ બેગમાં અનેક પ્રકારના ખર્ચાઓ પડદા પાછળ રહે છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના અનુસાર 2019ની ચૂંટણી દરેક લોકસભા મત વિસ્તારમાં સરેરાશ 100 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. એટલે કે મતદાર દીઠ આશરે ₹700 ખર્ચ
CMSના મતે 2024ની ચૂંટણીમાં લગભગ 1,20,000 કરોડ રૂપિયા વધુનો ખર્ચ થઈ શકે છે. 96.8 કરોડ મતદારોને ધ્યાનમાં લેતા આ મતદાર દીઠ લગભગ 1250 રૂપિયા ખર્ચ થશે. સરકાર તાજેતરના ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વે મુજબ માથાદીઠ માસિક ખર્ચના સંદર્ભમાં ગામડાઓમાં નીચેના 5% લોકો દર મહિને રૂપિયા 1373 પર જીવી રહ્યા છે. ત્યારબાદ સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે. કોંગ્રેસ ચૂંટણી ઢંઢેરામાં વધુ એક મોટું વચન. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જો લોકસભા ચૂંટણી પછી સત્તામાં આવશે તો નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે. આ સર્વેનો હેતુ એ જાણવાનો હશે કે દરેક વ્યક્તિ પાસે કેટલા પૈસા અને સંપત્તિ છે. તેમના મતે આ પછી સંપત્તિનું પુનઃ વિતરણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે પહેલા અમે જાતિ વસ્તી ગણતરી કરીશું, તેથી પછાત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતી અને અન્ય જાતિઓની ચોક્કસ વસ્તી જાણી શકાય છે. આ પછી નાણાકીય અને સંસ્થાકીય સર્વે શરૂ થશે. તેમણે આગળ કહ્યું કે આ પછી અમે આ વર્ગોને તેમની વસ્તી અનુસાર ભારતની સંપત્તિ, નોકરીઓ અને અન્ય કલ્યાણકારી યોજનાઓનું વિતરણ કરવાનું ઐતિહાસિક કાર્ય કરીશું તેવું જણાવાયું. ત્યારબાદ અગત્યના સમાચાર. શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હો તો હવે તમે આ યોજના માટે અરજી કરી શકો છો. આપને જણાવી દઉં કે અગાઉ આ યોજના હેઠળ 10,000 રૂપિયાની સહાય રકમ આપવામાં આવતી હતી, જે હવે વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી છે. આ યોજનામાં પાત્રતા તમારા ઘરમાં પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ. ત્યારબાદ તમારું કુટુંબ ગરીબી રેખા નીચે શ્રેણીમાં હોવું જોઈએ અને જરૂરી પુરાવા પણ હોવા જોઈએ. ત્યારબાદ જોઈએ કે જરૂરી દસ્તાવેજો શું જરૂર પડશે. આધાર કાર્ડ, મોબાઈલ નંબર, આવક પ્રમાણપત્ર, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો. અને ત્યારબાદ જોઈએ કે શહેરી વિસ્તાર અરજી પ્રક્રિયા કઈ રીતે કરવી છે. જો તમે શહેરી વિસ્તારમાં રહો છો અને આ યોજના માટે અરજી કરવા માંગો છો તો તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારે સ્વચ્છ ભારત મિશન સત્તાવાર વેબસાઇટ www.swachbharatmission.gov.in પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ ગ્રામ્ય વિસ્તારમાં અરજી કરવા માટે જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો અને આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તમારે ગ્રામીણ વિસ્તાર તમારે ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમારે સૌપ્રથમ તમારે ગામના ગ્રામ પંચાયતના વડા પાસે જવું પડશે. આ પછી તમારે મફત શૌચાલય યોજના માટે અરજી ફોર્મ મેળવવાનું રહેશે. હવે તમારે અરજી ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ માહિતી કાળજીપૂર્વક ભરવાની રહેશે. ત્યારબાદ તમારે અરજી ફોર્મ સાથે સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો ફોટોકોપી પણ જોડવાની રહેશે. આ પછી આ અરજીપત્ર ફરીથી ગ્રામ પંચાયતના વડાને સબમિટ કરવાનું રહેશે. હવે તમારું એપ્લિકેશન ફોર્મ હેડ દ્વારા ઓનલાઈન કરવામાં આવશે અને પછી તમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. ત્યારબાદ અગત્યના સમાચાર મિત્રો. બેંકો એપ્રિલ મહિનામાં કુલ 14 રજાઓ છે, તો જાણી લો કયા કયા દિવસે રજા રહેશે. એપ્રિલ 2024માં બેંકોમાં કુલ 14 રજાઓ છે. ઘણા રાજ્યોમાં તો આ સપ્તાહ બેંક માત્ર 3 દિવસ જ ખુલશે. સપ્તાહના બીજા દિવસે મંગળવાર 9 એપ્રિલે ગુડી પડવો, ઉગાદી, તેલુગુ નવું વર્ષ શરૂ થશે એટલે કે સોયરોબ અને પ્રથમ નવરાત્રિની બેંકમાં રજા રહેશે. 10 અને 11 એપ્રિલે રજા જાહેર થશે. એ મુજબ ઈદની રજા રહેશે. 13 એપ્રિલ મહિનાનો બીજો શનિવાર અને 14 એપ્રિલે રવિવારની રજા રહેશે. ત્યારબાદના સમાચાર. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની આવક થઈ રહી હતી. હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓ આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ, સૂકા મરચા, ટામેટા, બટાટા સહિત શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા ખેડૂતોનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં આજે કપાસના 4,000 રૂપિયા ક્વિન્ટલ દીઠ આવક થઈ છે, જેના એક મણ ખેડૂતોને 1,300 થી 1,599 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,100 થી 1,355 રૂપિયા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીમાં 2,500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના 1,100 થી 1,252 રૂપિયા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સૂકા મરચાની 440 ક્વિન્ટલ આવક થઈ હતી. મરચાના ખેડૂતોને 1,400
50થી 3500 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાની પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2880 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને 350થી 525 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000થી 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ થઈ હતી.